અમારા દોસ્તારને બધા લોકો અહીં જ નાસ્તો કરવા આવીએ. મોન્ટુભાઈના ઘૂઘરા ફેમસ છે પાળિયાદ રોડ ઉપર, અહીં જઈએ. સ્વાગત છે મિત્રો આજના એક નવા વિડીયોમાં. હું છું અત્યારે મારા વતન બોટાદમાં અને અહીંયા મને એક મારા મિત્રએ કીધું હતું કે ભાઈ મોન્ટુભાઈના ઘૂઘરા તમે એક ફેરી ટેસ્ટ કરજો. તો આપણે મોન્ટુભાઈ ઘૂઘરાવાળાને ત્યાં આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને આ રહે આપણા કાકા જે અહીંયા ગરમા ગરમ ઘૂઘરા આપણી માટે અને બીજા જે તેમના ગ્રાહકો છે તેમને માટે પણ ગરમ કરી રહ્યા છે. તો આવો આપણે કાકા જોડે વાત કરીએ. કાકા શું નામ તમારું? મોન્ટુભાઈ ઘૂઘરાવાળા. મોન્ટુભાઈ ઘૂઘરાવાળા, એમને બરાબર. અને કેટલા સમયથી અહીંયા તમારે છે? 2 વર્ષ. 2 વર્ષથી છે એમને. અને તમે ક્યાં શીખ્યા હતા ઘૂઘરા બનાવવાનું? રાજકોટ શીખ્યા હતા. રાજકોટ શીખ્યા હતા એમને? વાહ. અને સવારે તમે કેટલા વાગે આવી? 10:30. સવારે 10:30. અને સાંજે? સાંજે 7:30. સાંજે 7:30 જતું રહેવાનું. બરોબર. અને કોઈ દિવસ રજા હોય કે ડેલી? ડેલી સીધી રજા. ડેલી રજા કોઈ નહીં? એક બીજની રજા આવે. એક બીજની રજા. બરોબર. આખો દિવસમાં કેટલા ઘૂઘરા તમારે જતા રહેતા? આખો દિવસ 1500-1700 ઘૂઘરા. 1500 થી 1700 ઘૂઘરા. વાહ, સરસ. એક ડીશમાં કેટલા ઘૂઘરા હોય? 3 નંગ આવે. 3 નંગ આવે. અને એક ડીશની કિંમત 30 રૂપિયા. 30 રૂપિયા. બરોબર. ખાલી ઘૂઘરા જ રાખો? ખાલી ઘૂઘરા, બટેટા ઘૂઘરા દે. બરોબર. અને પાર્સલે પણ? પાર્સલ લીધી. પાર્સલમાં કોઈ એક્સ્ટ્રા ચાર્જ? નહીં, કોઈ અલગ ચાર્જ નહીં? કોઈ નહીં. વાહ, સરસ. તમે અહીંયા જો કાકાએ જે બોર્ડ મારેલા છે, સારું ખાવ, ઉતાવળ ના કરો, ચોખ્ખું, શુદ્ધ અને સ્વાદિષ્ટ. ફોન ઉપર બસ એટલે બસ. છેલ્લા 6-7 મહિનાથી અમે ફ્રી પડીએ એટલે અમારા દોસ્તારને બધા લોકો અહીં જ નાસ્તો કરવા આવીએ. મોન્ટુભાઈના ઘૂઘરા ફેમસ છે પાળિયાદ રોડ ઉપર, અહીં જઈએ. ઘૂઘરા સિવાય અહીંયા ઘણી બધી વસ્તુ વેરાયટી મળે છે, પણ અહીંના ઘૂઘરા ફેમસ છે. ભૂંગળા બટેકા પણ ફેમસ છે. ઘણી બધી વેરાયટી મળે છે. મોન્ટુભાઈના ઘૂઘરા, આપણે જે તેમની બેઠક વ્યવસ્થા છે ત્યાં અત્યારે આપણે આવી ગયા છે. અને આપણી માટે ઘૂઘરાની ડીશ અને બટેકાની ડીશ તૈયાર થઈ ગઈ છે. અને જોડે ભૂંગળા છે અને જોડે સોડા છે. અને આ બાજુ તમને તેમનું મેનુ બતાવી દઉં. ઘૂઘરા છે 30 રૂપિયા, ભૂંગળા બટેકા 30 રૂપિયા, બ્રેડ પકોડા ને એવું એ બધું સાંજે રાખે છે. બાકી અત્યારે અહીંયા ઘૂઘરા અને ભૂંગળા બટેકા 2 જ હોય છે. તો આવો હવે આપણે ટેસ્ટ કરીએ કે મોન્ટુભાઈના ઘૂઘરા કેવા છે એમ. તમે જોઈ શકો છો ઉપર ડુંગળી અને સેવ અને સિંગ નાખેલી છે. આપણે થોડુંક ડુંગળી લઈએ. સરસ છે ખરેખર. જો તમે બોટાદમાં રહેતા હોય અને પાળિયાદ રોડ બાજુ આવો ને તો અહીંયા મોન્ટુભાઈના ઘૂઘરા એક ફેરી અવશ્ય ટેસ્ટ કરજો. ખરેખર બેસ્ટ ટેસ્ટ છે એવું કહી શકાય.